મિત્રો, આપણા ઘરમાં જીવજંતુ આવે છે તો મળશે તમને શુભ સંકેતો. આ મિત્રો, આ 10 એવા જીવજંતુ છે તે બહુ લકી હોય છે, તે બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, 10 જીવજંતુ છે તે ઘરમાં આવે છે તો સમજી લેવાનું છે કે માતા લક્ષ્મી આપના ઘરમાં પ્રસન્ન થયા છે. મિત્રો, આ જીવજંતુ ઘરમાં આવે છે તો તમારા ઘરને સારું બનાવવામાં મોટું યોગદાન રહે છે. તમારા ભાગ્ય સારા થવા લાગે છે, તમારા ભાગ્યનો ઉદય થવા લાગે છે. તમારે જે પણ ખરાબ સમય હતો, જે ચાલી રહ્યો કે પહેલાં હતો, તો તમારા બધા સમસ્યાનું નિવારણ તમને મળી જાય છે. તો મિત્રો, તમારે કોઈ પણ સમસ્યાનો પ્રોબ્લેમ, કોઈ પણ જાતનો ઇશ્યુ રહેતો નથી. બધું જ સમાપ્ત થવા લાગે છે અને તમારો સારો સમય ધીરે ધીરે આગળ વધતા તમારી પાસે આવે છે. મિત્રો, હું તમને જે કહું છું, જે 10 પ્રકારના જીવજંતુ છે તે ઘરમાં આવે છે તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે. તમે તમારે 100% માનવું જોઈએ. મિત્રો, એ જીવજંતુ શેના વિશે તો કે પહેલાં તો મિત્રો આખો વિડીયો હું તમને ધ્યાનપૂર્વક સમજાવીશ. તો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. તો મિત્રો, પહેલી વાત કરીએ, 1 નંબરની વાત કરીએ તો ગરોળી. હા મિત્રો, ગરોળીને દેવી લક્ષ્મીમાંનું એક જાતનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, એવા ઘણા બધા ઘરો હોય છે જેમાં ગરોળીને મારે છે, ગરોળીને પછાડે છે અથવા તેને મારવાની કોશિશ કરે છે. પણ મિત્રો, ખાસ યાદ રાખો, તમારે કદી પણ ગરોળીને મારવાની નથી. આવું જરા પણ નથી કરવાનું, કારણ કે ગરોળી જે હોય છે તે માતા લક્ષ્મીની નિશાની હોય છે. ભગવાન શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર આપણે જોઈએ તો એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા રૂમમાં દરરોજ ગરોળી છત ઉપર કે સાઈડમાં ક્યાંય જોવો છો, તમે પૂજા કરતા હોય ને નજીક તમારી ગરોળી જોવા મળે, તો મિત્રો આ ચોખ્ખો સ્પષ્ટ સંકેત છે કે તમારા ભાગ્ય હવે ખુલવા જ જઈ રહ્યા છે. મિત્રો, હા, તમારા ઘરમાં જો દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ગરોળી ખૂબ જ સારામાં સારો અને શુભ સંકેત લાવે છે, તે ખુદ શુભ સંકેત હોય છે. જો મિત્રો, ખાસ યાદ રાખજો, તમારે ક્યાંય પણ 2 પૂંછડીવાળી ગરોળી દેખાય તો સમજી લ્યો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ટૂંક સમયમાં આવવાની જ છે. ગરોળીને એમાં માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે ભૂલથી પણ ગરોળીને ક્યારેય તમારે મારવાની નથી અથવા પછાડવાની નથી. ખાસ યાદ રાખજો. નંબર 2ની વાત કરીએ તો કાચબો. હા મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જોઈએ કે એટલે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે બહુ સારામાં સારો શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરે કાચબો આવે છે તો તમારે સમજી લેવાનું છે કે શ્રી ભગવાન વિષ્ણુ સ્વયં તમારા ઘરે આવ્યા છે, કારણ કે કાચબો ખૂબ જ ભાગ્યશાળી લોકોના ઘરે આવે છે. શ્રી હરિ વિષ્ણુ તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. ઘરમાં કાચબાનું આગમન ખૂબ જ શુભ અને સંકેત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સારામાં સારી સકારાત્મક ઉર્જા તમારી જે ઘરમાં રહેલી હોય છે તે વધે છે અને ખરાબ જે ઉર્જા છે તે ઓછી થાય છે, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવે છે. ઘરમાં એના આગમનથી દેવી લક્ષ્મીમાં તો બહુ પ્રસન્ન થાય છે. તો મિત્રો, તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વધારો થઈ જાય છે. મિત્રો, નંબર 3ની વાત કરું તો તે છે છછુંદર. હા મિત્રો, તમારા ઘરમાં છછુંદર આવે, ઘરમાં પ્રવેશ કરે છે તો તમારા ઘરમાં ઘૂસી જાય છે તો સમજી લો કે દુનિયામાં એવી કોઈ પણ તાકાત નથી કે તમારા સમય બદલતા રોકી શકે. હા મિત્રો, જે ઘરમાં છછુંદર આવી જાય છે ત્યાં ખૂબ જ શુભ અને
સારામાં સારા સંકેતો જોવા મળે છે. જે ઘરમાં છછુંદર પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરે છે તો ઘરની કિસ્મત એકદમ ચમકવા લાગે છે અને છછુંદર ખૂબ જ સુખ સમૃદ્ધિ લાવે છે. મિત્રો, કોઈ વ્યક્તિને ચારે બાજુ છછુંદર તેના ચક્કર લગાવે છે તો તે વ્યક્તિ બેઠો છે અને શાંતિથી તેની બાજુમાં કે આસપાસ ક્યાંય પણ છછુંદર જોવા મળે અથવા તો ચક્કરો મારે છે અથવા તેની સામે પણ જોવે છે તો તેનો મતલબ એક જ થયો કે તેની પ્રગતિમાં હવે કોઈ અવરોધો રહેવાના નથી અને તે બમણીને રાતે 4 ગણી પ્રગતિ કરવાનો છે. અને એ વ્યક્તિ, મિત્રો, શાસ્ત્રમાં જોઈએ તો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર છછુંદરનું આવું આપણા પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરમાં છછુંદર આવે તો ઘરની પૂરેપૂરી જે દિશા હોય છે તે બદલાઈ જાય છે અને પરિવારમાં ખુશીઓનો વાતાવરણ આવવા લાગે છે. દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે. જો કોઈ ખાસ કરીને વ્યક્તિના ઘરની આસપાસ કે ચારે બાજુ ચક્કર પણ લગાવે છે તો તેને અચાનક ઘરની અંદર ધનના માર્ગ ખોલવા લાગે છે. ધનની પ્રાપ્તિના સંકેતો તેને જોવા મળે છે. આગળ જોઈએ છે તો મિત્રો, જો તમે વેપાર કરો છો કે વેપારી છો, તમે ધંધા કરો છો તો તમને ધંધામાં અચાનક વધારો જોવા મળશે. કારણ કે જે ઘરમાં છછુંદર હોય છે તે પ્રવેશ કરે છે તો તેનું ભાગ્ય ઉદય થવાનું જ છે. તે બિલકુલ સત્ય છે અને નિશ્ચિત છે. મિત્રો, 4 નંબરની વાત કરીએ તો કે વીછ્છી. હા મિત્રો, વીછ્છી જો તમારા ઘરમાં વીછ્છી દેખાય તો સમજવું કે તમારા ઘરમાં કોઈ મુશ્કેલી આવે છે. હા મિત્રો, યાદ રાખજો, વીછ્છી બહુ ખરાબ વસ્તુ પણ એક વસ્તુ કહેવામાં આવે છે કે કહી દઉં કે 2 વીછ્છી એક સાંકળમાં એટલે કે એકબીજાની આગળ પાછળ તમે જોશો અથવા જોવા મળે તો તમે સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘર છોડી રહ્યા છે. હા મિત્રો, જો આવી રીતે તમારા ઘરમાં પ્રવેશતા જ જોવા મળે તો સમજવું કે દેવી લક્ષ્મીજી પ્રવેશ છોડીને જઈ રહ્યા છે. મિત્રો, એક વસ્તુ કહું તમને, કારણ કે વીછ્છી હોય છે તે બહુ ખરાબ વસ્તુ હોય છે અને તે ગરીબી અને દુઃખ દર્શાવે છે. પરંતુ ખાસ કરીને તમને એક સંકેત કહું તો ધ્યાનથી કાન ખોલીને સાંભળો. 2 વીછ્છી હોય છે જે એકબીજાની બાજુમાં કન્ટિન્યુ ચાલે અને તમને જોવા મળે તો તમે સમજી લો કે માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરે થયું છે. પણ જે વીછ્છી એક દેખાય છે અથવા એકની પાછળ એક દેખાય છે તો સમજો કે તમારા ઘરમાં દુઃખ દરિદ્રતા આવવાની છે. હા મિત્રો, હવે નંબર 5 જોઈએ તો કે ભમરો. હા મિત્રો, જો તમારા ઘરે ભમરો આવે તો તમારે સમજી લેવાનું છે કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. હવે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યા છે. ભમરો તમારા જીવનમાં પરિવર્તન લાવવા તમારા પૂરા જીવનમાં ખુશીઓ ભરી દે છે અને તમારા જીવનમાં સારું બનાવવાનો એક સંકેત દર્શાવે છે. ઘરમાં ભમરાનું આગમન ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં જોઈએ તો તેમાં પણ એક કહેવામાં આવ્યું છે કે જો કોઈના ઘરે ભમરો આવે તો સમજો કે ભગવાન જે કુબેર હોય છે, હા મિત્રો, ભગવાન કુબેરનું આગમન તમારા ઘરમાં સ્વયં થયું છે કે ખુદ આવે છે. ભગવાન કુબેર તે ઘરમાં હંમેશા ભંડારના દરવાજા ખોલી નાખે છે. એટલા માટે જે ઘરમાં ભમરો આવે છે, પ્રવેશ કરે છે, તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે જ છે. જો તમારા ઘરમાં ભમરો આવે તો તમને તેનું અનુમાન લગાવી શકો છો કે તમે ભમરો જોયો આજે ઘરે તો તમારું ભાગ્ય ચમકવામાં કાંઈ વાર નહીં લાગે અને જલ્દી જ તમે અલગ રીતે વિચારવા લાગશો અને તમારી પાસે ધન આવવા લાગશે. મિત્રો, 6 નંબરની વાત કરું તો કે કીડીઓ. હા મિત્રો, કીડીઓ ખૂબ જ સારામાં સારો સંકેત લાવે છે. કેવી રીતના હું તમને કહું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જો ઘરમાં કીડીઓ તમારા ઘરમાં જે હોય છે તે પૂર્વ દિશા તરફથી આવી રહી છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારો ભાગ્ય હવે ખુલવાનો છે. તમારો ભાગ્ય તમારો સાથ આપવા જઈ રહ્યો છે. આ મિત્રો, ખૂબ જ
જલ્દી જ તમારા જે ખરાબ દિવસો હતા, તે દુઃખના દિવસો હતા, તે હવે તમારાથી ઘણા દૂર ચાલી જશે અને તમારા ઘરમાં ખુશીઓની રોનક પાછી આવશે અને તમારા ઘરના સભ્યની પ્રગતિ 100% થશે. પણ ક્યાંથી? તો કે પશ્ચિમ દિશામાંથી. મિત્રો, પશ્ચિમ દિશામાંથી બહાર આવે તો સમજી લો કે તમે જે યાત્રા પર જવાના છો અને તો તમારી પસંદગીના કોઈ પણ સ્થાનમાં મુલાકાત લેશો અને કોઈ શુભ યાત્રા જવાના છો, તો કીડીઓ તમને જ્યાં બહાર રખડતા હોય અને ઘરની વાત હતી ત્યારે પશ્ચિમની હતી. જો તમે બહાર ફરો છો, રખડો છો અથવા પ્રવાસમાં ગયા છો, તો ઉત્તર દિશામાંથી તમે બહાર જોઉં છો કીડીઓ જતા, તો સમજી લ્યો કે તમારા ઘરમાં ખુશીઓનો માહોલ આવવાનો છે. પણ ક્યાં? બહાર. ઓકે, જો તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ સમસ્યાઓનો પ્રોબ્લેમ હોય, તે હવે બહુ દૂર થઈ જશે અને દક્ષિણ દિશાએથી જો કીડીઓ બહાર આવતી તમને જોવા મળે, તો ખાસ કરીને ઘરમાં દક્ષિણ દિશામાંથી કીડીઓ તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય કે તમને જોવા મળે, તો તમારે સમજી લેવાનું છે કે અચાનક ક્યાંકથી તમને મોટા બધા પૈસા મળવાના છે. આ મિત્રો, તમારી પ્રગતિ 100% થવાની છે. કારણ કે કીડીઓ ખૂબ જ સારું અને શુભ સંકેત લઈને આવે છે. શક્ય હોય તો મિત્રો, કીડીઓને તમારે શું કરવાનું છે? તો કે લોટ આપવાનો છે, ખાંડ ખવડાવવાની છે મિત્રો, અને ખાંડ અને મિક્સ વિથ લોટ પણ ખવડાવી શકો છો. આ તમને બમણું ફળ આપશે અને સારામાં સારો માર્ગ બતાવશે. તમારા પ્રગતિના માર્ગ પૂરેપૂરા ખોલી નાખશે. એટલા માટે જો શક્ય હોય તો તમારે દરરોજ કીડીઓને ખાંડ ખવડાવવાની છે. મિત્રો, 7 નંબરની વાત કરું તો મધુમક્ખી. હા મિત્રો, તમે મધુમક્ખીનો જો મધકૂડો જોયું અથવા તો મધુમક્ખીઓ તમારી આસપાસ કે તમારા ઘરમાં કે દરવાજા પાસે કે દરવાજા ઉપર ક્યાંય પણ મધકૂડો બનાવે, તે તમારા ઘરમાં ક્યારેય પણ બરકત નહીં આવે. કારણ કે તેને બહુ ખરાબ કહેવામાં આવે છે. તમારા નસીબમાં ઘણી બગડી જશે. જાણો કે નસીબમાં ઘણા છિદ્ર થઈ જાય છે. જે રીતે મધમાખીના કુંડામાં નાના નાના ગાણા હોય છે, તેવી રીતના લાખો હજારો છિદ્રો તમારા નસીબમાં થઈ જાય છે. મિત્રો, આ જ રીતે જેના ઘરમાં મધુમક્ખીઓ રહે છે, ઘરમાં લોકો નસીબ ખરાબ બને છે. તો હા મિત્રો, જેનું નસીબ તેને સાથ નથી આપતું, એટલા માટે ઘરમાં તમારે કદી પણ મધમાખીનો મધકૂડો રહેવા દેવાનો નથી. અને જો હવે હોય તો તમારે ભગાડવાનો તો પણ નથી, પણ તમારે યાદ રાખવાનું છે કે જેમ બને તેમ તે વહેલી તકે નીકળી જાય. મિત્રો, 8 નંબરની વાત કરું તો પતંગિયું. હા મિત્રો, પતંગિયુંની વાત કરું છું. જે ઘરમાં પતંગિયું અંદર તમારા પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરે તો ઘરમાં શુભ સંકેતો લાવે છે. તમે એક રીતે જોયું હશે કે પતંગિયું તો સતરંગી હોય છે, નવરંગી હોય છે. તે પતંગિયું રંગબેરંગી હોય છે. તેવી જે સુંદર અને સારામાં સારું દેખાય છે, એ જ રીતે પતંગિયું આપણા જીવનમાં રંગ ભરી દે છે, રંગ લઈ આવે છે, રંગબેરંગી જીવન બનાવી નાખે છે અને આપણા જીવનમાં રંગો ફેલાવી દે છે. આપણું ખાસ કરીને જોઈએ તો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. એટલા માટે તમારે ઘરમાં પતંગિયું આવવું ખૂબ 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 જ શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રનું જો આપણે વાત કરીએ, વાસ્તુશાસ્ત્રની રીતે વર્ણવું તો જ્યારે પણ કોઈના ઘરે પતંગિયું આવે ત્યારે તે હંમેશા શુભ સારા સંકેતો લઈને આવે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ આવે જ છે. એટલા માટે જ્યારે પણ તમારા ઘરે પતંગિયું આવે તો તેને કદી પણ તમે મારશો નહીં. મિત્રો, ખાસ યાદ રાખજો, નોંધ છે, કારણ કે પતંગિયું આપણા જીવનમાં બહુ ઊંડો મહત્ત્વ ધરાવે છે. જો મિત્રો, આવા જીવજંતુ જો તમારા ઘરમાં આવે તો તમારા ઘરમાં પવિત્રતા સ્વચ્છતાનું તમારે જ ધ્યાન રાખવાનું છે અને ઘરમાં તમારે ક્યાંય પણ ખરાબી કે ગંદકી રાખવાની નથી. એને
ખાસ કહી દઉં, જે લોકો જે વ્યક્તિ ઘરમાં કરોળિયાના ઝાડા રાખે છે તેના ઘરમાં કદી પણ પ્રગતિ નહીં થાય. હા મિત્રો, ખાસ કરીને કરોળિયાના ઝાડા તમારે ઘરમાં નથી રહેવા દેવાના. ટાઈમ ટુ ટાઈમ ઘર સાફ કરવાનું છે, ખૂણે ખાચર બધું સાફ કરવાનું છે, અને કરોળિયાના જે ઝાડા તમારે તરત જ સાફ કરવાના છે. અને તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા ઘરમાં કદી પણ પ્રગતિના માર્ગ કદી પણ બંધ ના થાય. એટલા માટે ખાસ કરીને આ નોંધ હતી કે જે ઘરમાં કરોળિયાના ઝાડા હશે તેના ઘરે જીવજંતુ દેખાવા છતાં પણ તેના ઘરમાં કાંઈ ફરક પડશે નહીં. માતા દેવી લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરશે નહીં. મિત્રો, આ હતા જે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને ખાસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી કરીને ભગવાન મહાદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.